મહાકુંભ મેળા 2025 દરમિયાન ભક્તો માટે ભારતીય રેલવે 13,000 ટ્રેનો ચલાવશે। ભારતીય રેલવે મહાકુંભ મેળા 2025 દરમિયાન પ્રયાગરાજમાં ભક્તોના પરિવહનને સુગમ બનાવવા માટે લગભગ 13,000 ટ્રેનો, જેમાં 3,000 વિશેષ સેવાઓનો સમાવેશ થાય છે, ચલાવવાની વ્યાપક યોજના જાહેર કરી છે। આ પહેલનો ઉદ્દેશ્ય પવિત્ર શહેરની મુલાકાત લેવા માટે અપેક્ષિત યાત્રાળુઓના વિશાળ પ્રવાહને સમાવવા છે, જે 13 જાન્યુઆરીએ શરૂ થશે અને મહાશિવરાત્રી સાથે સમાપ્ત થશે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેમાં મેળા દરમિયાન ટ્રેન દ્વારા મુસાફરી કરનારા અંદાજિત 1.5 થી 2 કરોડ યાત્રાળુઓ માટે સરળ અને કાર્યક્ષમ પરિવહન સુનિશ્ચિત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો। મંત્રીએ ઉત્તર પૂર્વ રેલવે, ઉત્તર રેલવે અને ઉત્તર મધ્ય રેલવે ઝોન હેઠળના અનેક મુખ્ય સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું અને યાત્રાળુઓના પ્રવાસન અનુભવને વધારવા માટેના મહત્વપૂર્ણ માળખાકીય સુધારાઓ અને નવી સુવિધાઓને હાઇલાઇટ કર્યું। મહત્વપૂર્ણ સુધારાઓમાં પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેના રેલવે ટ્રેકનું ડબલિંગ તેમજ ફાફામાઉ જંગાઈ વિભાગનો સમાવેશ થાય છે। ઉપરાંત વધેલા મુસાફરોના પ્રવાહને સંભાળવા માટે ઝાંસી, ફાફામાઉ, પ્રયાગરાજ, સુબેદારગંજ, નૈની અને ચેઓકી જેવા મુખ્ય સ્ટેશનો પર નવા પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે। પ્રયાગરાજમાં પ્રથમ વખત મોબાઈલ અનરિઝર્વ્ડ ટિકિટ સિસ્ટમનો પરિચય કરાવવો ટિકિટિંગ પ્રક્રિયાને સરળ બનાવશે અને ટિકિટ કાઉન્ટર પર ભીડ ઘટાડશે। મુસાફરોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે પ્રયાગરાજના વિવિધ સ્ટેશનો પર 23થી વધુ હોર્ડિંગ વિસ્તારો અને 48 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે। આ હોર્ડિંગ વિસ્તારો ભક્તોને યોગ્ય પ્લેટફોર્મ પર માર્ગદર્શન આપવા માટે રંગ-કોટેડ સિસ્ટમોથી સજ્જ છે, જે ગૂંચવણ અને વિલંબને ઘટાડે છે। પ્રયાગરાજ સ્ટેશન પર એક માસ્ટર કંટ્રોલ રૂમ અન્ય સ્ટેશનો પર સેટ કરાયેલા કંટ્રોલ રૂમમાંથી લાઇવ ફીડ્સ પ્રાપ્ત કરશે। સાથે મહાકુંભ નગર અને સ્થાનિક પોલીસના સીસીટીવી ફીડ્સ વાસ્તવિક સમયની મોનિટરિંગ અને કોઈપણ સમસ્યાઓનો ઝડપી પ્રતિસાદ સક્ષમ બનાવશે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને પુરીમાં રથયાત્રા જેવા અગાઉના વિશાળ ઇવેન્ટ્સમાંથી મેળવેલા અનુભવો પર મહાકુંભ 2025 માટેની તૈયારીઓ આધાર રાખે છે। આ ઇવેન્ટ્સમાંથી મેળવેલા પાઠોને મહાકુંભ માટેની વ્યવસ્થાઓ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે લાગુ કરવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર પણ મહાકુંભના સરળ આયોજનને ટેકો આપવા માટે સુવિધાઓ અને માળખાકીય સુધારાઓને વધારવામાં સક્રિય રીતે સામેલ છે। યાત્રાળુઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।